ઠાકોર સમાજનું બંધારણ સોશિયલ મીડિયાની અંદર બહુ જ ચર્ચામાં આવ્યું હતું જ્યારે આ બંધારણનું નવું ઘડતર થયું હતું. પરંતુ આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો એકવાર ફરીથી આ બંધારણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યું છે. આખિરકાર ગબ્બરભાઈ ઠાકોર, અર્જુનભાઈ ઠાકોર અને સરવણભાઈ ઠાકોર જે જાબડિયાના કિંગ છે, ખરેખર અલગ નામ કમાયું છે. મિત્રો, તે જ આ ત્રણેય ભાઈઓને સમાજ બહાર કરવામાં આવ્યા હતા. તેમનું મુખ્ય કારણ બતાવવામાં આવ્યું હતું કે તેઓએ નિયમનો ભંગ કર્યો છે, બંધારણનું પાલન નથી કર્યું અને તે લોકોએ ડીજે વગાડ્યું છે. આ મુદ્દાને લઈને તેઓ બધા આગેવાનો ભેગા થયા ઠાકોર સમાજના અને તેમણે એક મોટું ડિસિઝન લીધું કે આ ત્રણેય ભાઈઓને એક વર્ષ માટે સમાજ બહાર કરવામાં આવે. ત્યારે મિત્રો, અર્જુનભાઈ ઠાકોર, ગબ્બરભાઈ ઠાકોર અને સરવણભાઈ ઠાકોર આ ત્રણેય ભાઈઓનું કહેવું હતું કે અમે કોઈ પણ જાતનું બંધારણનું ભંગ નથી કર્યું, અમે બંધારણનું પાલન કર્યું છે અને અમને સમાજ બહાર ના કાઢો. ત્યારે પરંતુ મિત્રો, જે સમાજના આગેવાનો અને તેમને જે ડિસિઝન લીધું એ ડિસિઝન સાચું રહ્યું અને તેમને સમાજ બહાર કરી દેવામાં આવ્યા. ત્યારે મિત્રો, હાલમાં તમને ખબર છે કે ગુજરાતની અંદર સ્વરાજની ચૂંટણી ચાલી રહી હતી. ત્યારે ગબ્બરભાઈ ઠાકોર અને અર્જુનભાઈ ઠાકોરનું એવું કહેવું થાય છે કે આ ચૂંટણીની અંદર ડીજે વગાડો છો ત્યારે તમારે બંધારણનું ભંગ નથી થતું, તમે સમૂહ લગ્નની અંદર ડીજે વગાડો છો ત્યારે ડીજેનું ભંગ નથી થતું, ઠાકોર સમાજના જે આગેવાનો છે એ પણ ડીજે પર નાચે ત્યારે બંધારણનું ભંગ નથી થતું. તો શું આ બંધારણ અમારા ત્રણેય ભાઈઓ માટે બાંધવામાં આવ્યું છે એવું છે? આવું મિત્રો આપણે નથી કહેતા, આવું ગબ્બરભાઈ ઠાકોર અને અર્જુનભાઈ ઠાકોરનું કહેવું છે. કારણ કે મિત્રો, તમે આજે સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો જોયો હશે અર્જુનભાઈ ઠાકોરનો, જેની અંદર તે લોકો કહી રહ્યા છે કે આ બંધારણ 80% અમારા માટે જ લાગુ પડે છે, કારણ કે બીજા લોકો આ બંધારણનો ભંગ કરે તો તેમને કોઈ સજા નથી આપવામાં આવતી અને અમને કેમ? ત્યારે મિત્રો, ગબ્બરભાઈ ઠાકોરે પોસ્ટો પણ મૂકી હતી કે આ બંધારણ અમારા માટે છે અને આ બંધારણ અમને સૌથી વધુ લાગુ પડી રહ્યું છે. હા મિત્રો, આ વિશે તમારું શું કહેવું થાય છે? ગબ્બરભાઈ ઠાકોર અને અર્જુનભાઈ ઠાકોર આ કહી રહ્યા છે સાચું છે કે પછી ઠાકોર સમાજ સાચો છે જેમણે આ બંધારણ ઘડ્યું છે? અને મિત્રો, આના પહેલા પણ આ બંધારણને લઈને એક મોટો વિવાદ ઉભો થયો હતો ડીજેને લઈને કે ભાઈ અમારી સમાજની અંદર ડીજે ચાલુ કરાવો અને ડીજે વાળાઓનો પણ વિનંતી રહી હતી કે તમારા સમાજની અંદર સૌથી વધુ ડીજે વાગે છે તો તમારા સમાજની અંદર ડીજે બંધ ના કરાવો. પરંતુ જે આગેવાનો છે એ માન્યા નહીં અને મિત્રો, આગેવાનોએ એ વિચાર્યું કે આપણો સમાજ હંમેશા માટે આગળ આવે, આપણો સમાજ જે ખોટા ખર્ચા કરી રહ્યો છે એ ખોટા ખર્ચા ના કરે, કારણ કે ખોટા ખર્ચા કરશે તો ઘરની અંદર નુકસાન થાય. તો આ ઠાકોર સમાજની અંદર વધુમાં વધુ શિક્ષણ મળે, ઠાકોર સમાજ પ્રગતિ કરે અને ઠાકોર સમાજના જે બિનજરૂરી ખર્ચા છે એ ખર્ચા બંધ થાય, આવું વિચારીને તેમના જે આગેવાન મિત્રો છે એ આગેવાનોએ આ બંધારણ ઘડ્યું હતું અને બધા સમાજની અંદર બંધારણ હોવું જોઈએ. પરંતુ મિત્રો, આ અન્યાય અને ન્યાય વાળો આ આપણને કંઈ સમજાતું નથી અને આના વિશે આપણી ચેનલ વધુ પુષ્ટિ પણ કરતી નથી. આપણે કોઈ સમાજ કે કોઈ વ્યક્તિના પક્ષમાં નથી બોલતા, આપણે ફક્ત ને ફક્ત ગુજરાતની ટ્રેન્ડિંગ ન્યૂઝ આપવાની કોશિશ કરીએ છીએ અને આપણું કામ છે ગુજરાતની ટ્રેન્ડિંગ ન્યૂઝ આપવાની. તો ખાસ કરીને દિલ પર કોઈએ લેવું નહીં, વિડીયો ફક્ત મનોરંજન માટે તો મળીએ. મિત્રો, ખાસ મુદ્દાની વાત કરીએ જેના પર આપણો વિડીયો હતો કે શું અર્જુનભાઈ ઠાકોર, ગબ્બરભાઈ ઠાકોર અને સરવણભાઈ ઠાકોર આ ત્રણેય ભાઈઓ સમાજની અંદર આવશે કે નહીં? ગેનીબેન ઠાકોરનું શું કહેવું થાય છે? તો મિત્રો, એવા સમાચાર જોવા મળ્યા છે કે ગેનીબેન ઠાકોરે કહ્યું છે કે જે દિવસે આ બંધારણ ઘડાયું એને 12 મહિના પૂરા થશે, એટલે કે 1 વર્ષ પૂરું થશે, તે દિવસે મિત્રો ડિસિઝન લેવામાં આવશે અને ગબ્બરભાઈ ઠાકોર અને અર્જુનભાઈ ઠાકોરને સમાજની અંદર લેવામાં આવશે. તો ખાસ કરીને આવી સોશિયલ મીડિયા દ્વારા માહિતી મળી છે, તો ખાસ તેની નોંધ લેવું. આવનારા વિડીયોની અંદર મળીએ. જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ, જય વડવાળા.